અધ્યાય પહેલો શુક્રદેવજીનું આગમન. પાવન એવા પરસોત્તમ મહાત્માની કથા. મંગલાચરણ. વંદન કરતા ભક્તજનોને કલ્પવૃક્ષ પેઠે ફળ આપનાર, વૃંદાવનમાં વિનોદ કરનાર, વૃંદાવનને ચંદ્રમા સમાન અને સમગ્ર આશ્રયમય એવા પરસોત્તમ ભગવાનને ચરણે હું વંદન કરું છું. શ્રી નારાયણને નરોમાં ઉત્તમ, નર ભગવાનને દેવી સરસ્વતીને તથા વ્યાસ મુનિને નમસ્કાર કર્યા પછી નામનો ઐતિહાસિક ધર્મ ગ્રંથો કરવો. પૂર્વનેમી સારણ્યમાં યજ્ઞ કરવાની ઈચ્છાથી અસિત દેવલ પેલું રથિતર રેભ્ય શક્તિ બોધાયન કણાદ જૈમિની સરમિત્ર અન પુષ્યુશ્રવા એ નામના મુનિઓ પોતપોતાના શિષ્યો સાથે આવ્યા હતા. તે બધા બ્રહ્મમાં સ્થિતિ પામી ચૂકેલા વેદો તથા વેદમાં અંગરૂપ ગણાતા સર્વ શાસ્ત્રોમાં પારંગત, લોકો પર કૃપા કરનાર, પરોપકાર કરવાના સ્વભાવવાળા, બીજાનું ભલું કરવાવાળા, તત્પર અને વેદમાં તથા સ્મૃતિઓમાં કહેલા કર્મો કરવામાં કાયમ તત્પર રહેનારા હતા. એ મુનિઓ નેમિ સારણ્યમાં આવી યજ્ઞ કરવાની તૈયારી કરી રહ્યા હતા. એ સમયે મહાજ્ઞાની મહર્ષિ વ્યાસ મુનિના શિષ્ય શ્રુત પુરાણી તેમના શિષ્યો સાથે તીર્થયાત્રા નિમિત્તે પૃથ્વી પર ફરતા ફરતા નેમિ સારણ્યમાં પધાર્યા. એ સર્વ મુનિઓ તેમના દર્શન કરી અત્યંત હર્ષિત થયા. તે વખતે સૂચિએ રાતી છાલના વસ્ત્રો પહેર્યા હતા. તે અતિશય સુંદર લાગતા હતા. પરમાનંદના મગ્ન ઊભું તિલક ગોપીચંદનથી શંખ ચક્રના દિવ્ય ચક્ષુ ધારણ કર્યા હતા. શ્રી હરિનો શ્રેષ્ઠ નામ મંત્ર ઓમ વાસુદેવાય રટતા હતા. સર્વશાસ્ત્રોના અર્થ તથા સાર જાણનાર શ્રી વ્યાસમુનિની કૃપાના પાત્ર અને વ્યાસમુનિ જેવા જ અત્યંત નિસ્પૃહી તે સ્તુતને ત્યાં આવેલા જોઈ બધા મુનિ એકદમ ઊભા થયા અને હાથ જોડી